શું આખરે ક્ષત્રિય સમાજથી કંટાળીને રાજીનામું આપશે પરસોત્તમ રૂપાલા? તો હેલો મિત્રો, કેમ છો? ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મારું નામ છે નિલેશ ચૌહાણ અને આપણી યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલાં તો તમારું વેલકમ છે। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ક્ષત્રિય સમાજનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે મિત્રો। એમ કીધો ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાનો જ્યાં સુધી મિત્રો વાત કરી તો પરસોત્તમભાઈ રૂપાલા મિત્રો રાજીનામું ન આપે ત્યાં સુધી મિત્રો ત્યાં સમાજભાઈ અટકવાનો નથી। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પરસોત્તમભાઈ રૂપાલા ભાજપના નેતા છે, પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો તમામ ક્ષત્રિય સમાજ છે એ મેદાનમાં આવી ગયા છે અને 2024ની લોકસભાની ચૂંટણીમાં મિત્રો વાત કરી તો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાય તો જ મિત્રો એમ કીધો બે ઇસ્યુ। જે રીતે મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજ મિત્રો રોચે છે। મને તો લાગે છે કે મિત્રો 2024માં ટિકિટ કપાઈ શકે છે। મિત્રો તમારું આના વિશે શું કહેવું ને શું મિત્રો એમ કીધો પોતે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા છે એ કંટાળીને આપી દેશે રાજીનામું? તો આના વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં દિવસે ને દિવસે મિત્રો આ વિરોધ છે એ વધતો જઈ રહ્યો છે। સૌથી પહેલાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ છે એ મેદાનમાં ઉતરી ગઈ છે અને આના પોસ્ટરો પણ એટલા બધા મિત્રો એમ કીધો સળગાવી દેવામાં આવ્યા છે કે તેના વિશે વાત જ ના કરો। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં રાજકોટમાં મિત્રો ક્ષત્રિય સમાજ છે એ બધા જ મેદાનમાં આવી ગયા છે અને અલગ અલગ મિત્રો જિલ્લાઓમાંથી પણ ક્ષત્રિય સમાજ મિત્રો એમ કીધો હાલના ટાઈમમાં આંદોલન માટે બહાર આવી રહ્યા છે। તો આ વિડીયો વિશે શું કહેવું છે બધા લોકોને શેર કરો, કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। શું મિત્રો એમ કીધો 2024ની લોકસભાની ચૂંટણીમાં મિત્રો એમ કીધો ભાજપના નેતા પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ મિત્રો કપાવી જોઈએ કે ભાઈ રહેવી જોઈએ? આના વિશે જણાવવાનું બોલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। ફરીવાર એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।